सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगोना पालो पाछळ संजोगोना पालो पाछळ भालनी संगे कथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र विरागुंजरीना गौरव संकथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र। મને ખબર છે કે આપણે એક દિવસ કેવી રીતે કાઢ્યા છે. એ ઘડી તો આપણા ભાગ્ય બદલનારી ઘડી હતી. કેમ કરીને ભૂલાય એ દિવસો? આજે લાગજે બુદ્ધિધન, ભૂપસિંહ અને સદાશિવનો છેદ ઉડાડવાનો. હા, માફ કરજો, મને ફાઇલ ન મળી. પંત સાહેબનો કદાચ ખોટો ખ્યાલ પડી શકે. હું ખાલી હાથે જાઉં છું. તમે તાત્કાલિક ઘેર જાઓ અને તમને આ સમાચાર આપવા જઈને આવું છું. આપણે ત્રણે જણા ભેગા થઈને જઈશું. સાલ્યા નીચ હલકટ કૂતરે! આ બધા તો આપણા ઘર આગળ જ ઊભા છે. તેમાં ગભરાય છે શાની? હું છું ને. અને સદાશિવ પોતે આવે ને કાની, એને તમારા ખિસ્સામાં ઘાલું, તને રાણી બનાવીને રાખું. સાહેબ, તમે અત્યારે આને નહીં પહોંચો. બેવડો નશો છે, સુરાનો અને સુંદરીનો. આ ટોળું વિખરાઈ જાય ને ત્યારબાદ આપ બાકી સાહેબને જઈને ઓફિસમાં મળો, રજા પર ઉતરી જાઓ. હું તો કહું છું કે થોડા દિવસ દેશમાં જઈ આવો બાઈ સાહેબની સાથે. ત્યાં સુધીમાં અહીં બધું ઠંડુ પડી જશે. नो नो, आप कैसे छुट्टी ले सकते हैं? आपकी अच्छी रिप्लेसमेंट सॉल्यूशन है तो मुझे बोलो. हाँ, बुद्धिधन છે ને સાહેબ? Of course. ઠીક છે. You can go, Mr. Pant. શ્રી રામચંદ્રજીનો સ્વભાવ કોમળ અને કરુણામય હતો. એમણે જીવનમાં પહેલીવાર દુઃખ જોયું હતું. દુઃખ એટલે દાદીમાં? બેટા, દુઃખ એટલે હવે હું મરી જાઉં તો? એવું ના બોલો દાદીબા. એવું બોલો તો અમને ના જ ગમે ને. બસ બેટા, આ દુઃખ પહેલા દુઃખ કદી સાંભળ્યું પણ નહોતું. તો પણ સમય વિચારી હૃદયમાં ધીરજ ધરી મધુર વચનોથી માતા કૈકેયીને પૂછ્યું, હે માતા, મને પિતાજીના દુઃખનું કારણ કહો, જેથી તેને દૂર કરવા પ્રયત્ન કરીએ. એ સાંભળી માતા કૈકેયી બોલી, સાંભળો, એમના દુઃખનું કારણ માત્ર એ જ છે કે રાજાને તમારા પર ઘણો જ સ્નેહ છે. બેટા, મને સુવર્ણપુર ખૂબ જ યાદ આવે છે. આપણે આપણા બાપ દાદાઓનું ઘર છોડવું પડ્યું. એમાં શું નવાઈની વાત છે? આપણા પૂર્વજો પણ સ્થળાંતર કરીને જ સુવર્ણપુરમાં વસ્યા હતા ને. અને હવે બહુ ઓછો સમય છે આપણે સુવર્ણપુર પાછા ફરવાને. 10 વર્ષ થયા સુવર્ણપુરના ઘરને છોડે. અલક હવે 9 વર્ષની થશે ને પ્રમાદધનને પણ કાલે 7મું વર્ષ બેસશે. હા માં, પણ સુવર્ણપુરને છોડવું એ મારા ધ્યેયને હાંસલ કરવા બહુ જરૂરી હતું. આજે હું સનદી અધિકારી છું.
ને કાલે શિરસ્તેદાર બનીશ. શઠરાય અને છડસિંહ બંને મને સામેથી સલામ મારશે. અરે આખું એ સુવર્ણપુર મારી ખુશામત કરશે માં. તને કારભારી પદ ક્યારે મળશે બેટા? એ જોઈને મારી આંખો ઠરશે. અરે માં, આ રાજ ખટપટો બહુ ઊંડી હોય છે. બધું જ એના સમયે થશે. પણ ભૂપસિંહને રાજગાદીએ બેસાડીશ એ વાત હકીકત બનશે. બસ હવે માં, તમે નિરાંતે આરામ કરો. આ ઘરની સાથે સાથે આપણને સમૃદ્ધિ અને પુત્ર પુત્રી પણ મળ્યા છે. હા, આ ઘર તમને બેને ફળ્યું છે હો. કેમ આમ બોલો છો બા? તમને અહીં કઈ અસુખ છે? સૌભાગ્ય બેટા, મેં મારી જિંદગી સુવર્ણપુર અને એક ઘરમાં કાઢી છે. એને કેમ ભૂલાય બેટા? અરે માં, તમે ધીરજ રાખો. આપણે સુવર્ણપુરના ઘરમાં જરૂર પાછા જઈશું. જેવી ઈશ્વરની ઈચ્છા બેટા. પણ બેટા, તારી નજર સામે સુવર્ણપુરનું કારભારી પદ કાયમ રાખજે હો. મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા. સાચી વાત છે બેટા. બા બહુ હિંમતવાળા નહીં? પછી બાપુને ગયે 1 વર્ષ પણ થયું નથી ને તેમણે આપણા લગ્ન કરાવી દીધા. અરે માં છે જેવી હિંમત વાળી, કોઈથી ડરવાનું નહીં. રોગ એક જ છે, ચિંતા. ચિંતા એ તો રાજરોગ છે. એ ધીમે ધીમે ભયને ખાઈ રહ્યો છે. શેની ચિંતા છે? ઘરમાં 2 બાઈ માણસ હોય અને પુરુષ એક જ હોય તો ઘર ચલાવવાની ચિંતા હોય ને. હજુ વૈદરાજ ના આવ્યા? 4 દાડા થઈ ગયા અને એમની દવા થઈ રહી છે. રડ નહીં બેટા. 12 વર્ષની હું બેઠી છું ને, માં છું એની. એમ કઈ મારા દીકરાને નહીં મરવા દઉં. તું બેસ, હું જઈને આવું છું. તમે બહાર જશો? જવું જ પડશે. જે સમાજ ઘરનો ખૂણો પડાવે, એ સમાજ જો મારા દીકરાને જીવતો રાખવા કઈ ના કરે તો મને એની પડી નથી. એટલે તમે તો જાણો છો ભાઈ કે બુદ્ધિધનના બાપુને મળતું 200 રૂપિયાનું વર્ષાસન બંધ થઈ ગયું છે. તમે જો ભલામણ કરો ને ભાઈ તો એ પાછું ચાલુ થઈ જાય. જોશું. મારી પાસે પૈસા નથી. હું તો એક ગરીબ વિધવા છું. વિધવા તો હું છું, પણ મારી પાસે એને પૈસા આપવા કરતાંય વધુ છે. તમારી પાસે છે. શું પણ? તમારી વહુ. એ બાઈ, નથી જોઈતું વર્ષાસન અને નથી જોઈતું તારો પડછાયો. હા? તમે નબળા પડી જશો તો એ તૂટી જશે. તો હું શું કરું? કેટલી હિંમત રાખું? ક્યાંથી હિંમત રાખું? અમારા છોકરાને કઈ થઈ ગયું ને તો મારી ફૂલ જેવી વહુએ મારી જેમ જ. ના, એવું જીવતર મારે નથી જોઈતું. મારી રંગ દશામાં એના દુષ્ટ દીકરાએ અમારું જે અપમાન કર્યું છે એનો બદલો બુદ્ધિધન લેશે. કારભારીને હું નહીં છું. એને તો હું પાયમાલ કરીશ જ, અને એના મોઢે મને સારો કેવડાવીશ. હું એના જેવું નીચ નથી. મારામાં મારી માના સંસ્કાર છે. હવે હું એને નહીં છું. નાક કારભારી નાખા અને પછી જોડવાશે.
બુદ્ધિધર તો આ જવાબદારી તમે સ્વીકારી લો. ક્યાં આપનો આવડત અને અને ક્યાં હું? ના ના, આ જવાબદારી મારાથી ન સંભળાય. ભાઈ, અરે બુદ્ધિભાઈ, મને વિશ્વાસ છે આ જવાબદારી તમે સંભાળશો. અરે પંત સાહેબ, આપ તો બાસ્કીન સાહેબનો રજવાડાઓના ટંટા ઉકેલવાના, એમાં તો આપનું જ કામ સાહેબ. મને તો માફ જ કરો. બુદ્ધિધનભાઈ, તમારે મારી આટલી વાત સ્વીકારવી જ પડશે. મારી મુશ્કેલી જાણો છો તો જ હું આમાંથી મુક્ત થઈશ. તો મને ચોક્કસ રજા મળશે. તમારા જેવા કાબેલ અધિકારી આ જવાબદારી સંભાળી શકશે. ઠીક છે પંત સાહેબ, આપની આ પણ આપ જઈને વહેલા પાછા પધારજો અને મને આ જવાબદારીમાંથી મુક્ત કરજો. બુદ્ધિધનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આ તમારો ઉપકાર હું જિંદગી પર નહીં ભૂલું. અરે માંડ છૂટ્યો પાછે સદાશિવ, હવે વતનમાં જ નોકરી શોધ. એને માટે બુદ્ધિ પણ એ છે બહુ વટવાળો માણસ, વડ ખાધા વિના રહેશે નહીં. બુદ્ધિધન આપણો હિતેજ સુરે અને એની હારે ટેક ના હોય ગયા છો ઈ જાણીને ઈ પણ રાજી થશે. પાસે પૈસા રહ્યા નથી, રાજ ખટપટ ભારે છે. આથી મારે કાઢી દે એવો એક જ જણ છે. છે અને તેમની જગ્યા બુદ્ધિધનભાઈએ લીધી છે. સાંભળ્યું, કરવા જ રહ્યા. મને તમારી અરજીઓ મળી એટલે હું આજે જાતે તપાસ કરી આવ્યો. આ દુષ્ટરાય તો છે, જાણે એના બાપનું રાજ ના હોય. છે રાયનું જ રાજ છે. રાજા જળસિંહ તો માત્ર નાનો જ રાજા છે. સાચું કહ્યું. મને તો બંને ભેગા મળીને જર્સીના ગેરકાનૂની પૂજા છે, જેથી સુવર્ણપુરનું રાજ અને એમ ગોરખતંત્ર ચાલ્યા કરે. એમ શું નામ કહ્યું તમે? પર્વતસિંહ. ગમે એમ કરીને એને ગાદી વારસ જાહેર કરવાના ચક્કરમાં છે એ બંને. લાખ રૂપિયાનું કામ કર્યું છે તમે, લાખ. કહું છું, માની તબિયત લીલાપુરમાં સારું નથી રહેતું. હા, આ સુવર્ણપુર હતા ને અહીંના વૈદમાં તેમને શાય નથી. જો કે આ ઘરની જગ્યા ખૂબ સરસ છે. સખત લાગી આ સુવર્ણપુર છોડતા. દેવી, માની કારણે જૂની યાદોના દુઃખને સંભાળીને બગડી છે, તો ઠીક થઈ જશે. તેમણે મને પાવરધો બનાવવો હતો, તેથી સારું થયું કે આપણે વખત કારોબાર આવા દુષ્ટ લોકો સામે કરવો હોય તો મારા માણસોએ સુવર્ણપુરમાંથી આપણા વૈધરાજને બોલાવ્યા. આવી લાગે છે કાલ સુધીમાં. હું ઓફિસે બેઠો છું, કઈ કામ હોય તો જણાવજો.
પર્વત સિંહના તમે ઓરમાન ભાઈ પણ થાવ અને જાની દુશ્મન પણ. ये हरामखोर मारी पास नाम न लेता. અરે માણસ જ હયાત નહીં રહે તો એનું નામ કોણ લેશે હે? અરે તેથી જ તો તમને બોલાયા છે કે પર્વત સિંહ પણ હયાત ના રહે અને એનું નામ પણ. પછી હથિયારમાંથી કામની કિંમત પણ મળી જશે. काम थયું જ समझो. જાઓ. पर्वत सिंह सरस्वती चंद्र लीलाभर्जरीना गौरासं कथा सरस्वती चंद्र